ગોંડલના સુલતાનપુર ગામ ખાતે છેલ્લા 36 વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરતા ગણેશ યુવક મંડળના સભ્યો ગણેશ ચતુર્થીની વિશેષ મહત્વ છે ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ રાખવામાં આવે છે। દરેક ચતુર્થીનું વિશેષ મહત્વ છે, પરંતુ આ ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સાથે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન બાપાના આખા 10 દિવસ સુધી ઘર અને પંડાલમાં બિરાજમાન કરવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન બાપાની ઘણી સેવા કરવામાં આવે છે। આ સાથે 2, 5, 7 કે 10 દિવસ બાપાને વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। બાપાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે। સુલતાનપુરમાં બગીચામાં બિરાજમાન ગણેશ યુવક મંડળ દ્વારા દરરોજ માતાઓ, બાળકો, વડીલો દ્વારા ગણપતિ દાદાની મહાઆરતી કરવામાં આવે છે। સાંજે રાસ ગરબા રમીને ઉત્સવ ઉજવવામાં આવે છે। ગણેશ યુવક મંડળના 60 સભ્યો ગણેશ યુવક મંડળની મુલાકાતે સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી તેમજ પોલીસ અર્જુનભાઈ ડાવેરા દ્વારા બાપાની મહાઆરતી કરવામાં આવી હતી અને સુલતાનપુરમાં જુદી જુદી જગ્યાએ બિરાજમાન ગણપતિ મહોત્સવની મુલાકાત લેવામાં આવી હતી અને દર્શનનો લાભ લીધો હતો। ગણેશ યુવક મંડળ દ્વારા આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌ ગામ લોકો હળી મળીને આ ઉત્સવ ઉજવે અને સુલતાનપુરમાં ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા દિવસે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ગામ લોકો આ કથા શ્રવણ કરવા આવે અને આવેલા ગામ લોકોને લાડુનો પ્રસાદ આપવામાં આવે છે। જે કેસરી ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। અમે ગણેશ ઉત્સવ 1988 થી માંડીને 2024 થયા, 35-37 વર્ષ થયા ગણેશ ઉત્સવને, અને સમસ્ત સુલતાનપુર ગામ સમસ્ત, કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં, દરેકને આવવાની સોચ અને બધા ધામધૂમથી ઉજવી છે અને એક એક વ્યક્તિનો અમને સાથ સહકાર પૂરેપૂરો મળી રહે છે। આ 36 વર્ષની અંદર અમારે કોઈ એક એવો અનિશ્ચિત બનાવ નથી બન્યો કે અમારે ક્યાંય ઊંધું કરીને જોવું પડે, બરાબર। આજની તારીખમાં જો પીએસઆઈ સાહેબ આવીને મુલાકાત લઈ ગયા, ગામના આગેવાનો આવીને મુલાકાત લે છે, પત્રકારો બધા આવીને મુલાકાત લે છે, બધાને અમે શુભેચ્છા પાઠવી છે અને ગણપતિ દાદાના છેલ્લા દિવસે અમે 10મે દિવસે કથા કરી છે અને ભાદરવામાં અમે આનું વિસર્જન કર્યું। કથામાં કેટલા લોકો આવે છે નીરુભાઈ? કથામાં 500 થી 1000 માણસોની હાજરી હોય, બરોબર છે। ગામના સમસ્ત લોકો દરેક જ્ઞાતિના, બરોબર, કઈ પટેલ જ્ઞાતિનો આ સમસ્ત જ્ઞાતિનો ગુણ ઉત્સવ છે। ના ના, પાકું। છેલ્લા કેટલા વર્ષથી આયોજન છે? આ 36 વર્ષથી આયોજન ચાલે છે। 36 વર્ષથી। અત્યારે આ તમારે ગ્રુપમાં કેટલા સભ્યો ટોટલ? અત્યારે ગ્રુપમાં 60 થી 70 સભ્યો છે, બરોબર છે, ઓકે। અને અત્યારે બધી તમને કહો, અમે તો મોટા થઈ ગયા, નાની સંખ્યા બધું ઉપાડી લીધું, જુવાનડે બધું ઉપાડી લીધું છે। આજે અમારા 1988 થી 2024 સુધી આ 27 વર્ષ અમારા પૂરા થાય છે અને આ ગણેશ ઉત્સવ અમે ગણેશ યુવક મંડળ તરફથી ઉજવીએ છીએ અને નામ રાખે છે શારદા ગણેશ ઉત્સવ। અમારા ગણેશ ઉત્સવની અંદર 50-60 સભ્યો છે, તમામ અલગ અલગ પરિવારના છે અને શારદા બધા એને આવવાનું છે। અમારે અહીંયા એમએલ આવે છે, ડીએમ સાંસદ આવે છે, બધાય મુલાકાત લીધી છે અને દર વર્ષે અમે 10 દિવસનો પ્રોગ્રામ કરે છે અને વિઘ્નહર્તા દેવ છે, એમને કોઈ દિવસ અમને વિઘ્ન આવવા દીધું નથી। અમે ગણપતિ ભાદરવામાં પધરાવીએ છીએ, અમે સુલતાનપુર નદીમાં પધરાવીએ છીએ, જે અનુકૂળ આવે ત્યાં પધરાવીએ છીએ, જ્યારે પાણી હોય એ હિસાબે અમે પધરાવીએ છીએ। અમને ગણપતિ બાપાએ કોઈ દિવસ કોઈ વિઘ્ન આવવા દીધું નથી અને બધાએ શાંતિપૂર્વક આ ઉત્સવ ઉજવે છીએ અને આ ઉત્સવની અંદર અમે સાંસ્કૃતિક કામ કરીએ છીએ। પહેલું નાટક અમે ઘરગંગોટ ઘરસોડું કર્યું, બીજું નાટક અમે કાદુ મકરાણી કર્યું, ત્રીજું નાટક અમે અનોખો અત્યાચાર કર્યું, ચોથું નાટક અમે બાર જિલ્લાએ ભીતું કર્યું। અમારા આ નાટક બધાએ જોઈ અમને સાંસદ રમેશભાઈ ધડુકરિયા એને પણ અમને ગોંડલ બોલાવ્યા હતા, ત્યાં અમે એને ગરબી મંડળમાં અમે નાટક કર્યું છે અને બધાએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને અમારો આ ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવે છે અને અમે જે અત્યારે ઉજવે છે 8 વાગે, હવે અમારા છોકરા બધા ગામડા શહેરમાં વહી આવ્યા છે। અમે હજાર મંડળ એવું ને એવું છે કે હજી અમે આમનું હાચવી છે અને અમે વિઘ્નહર્તા પાસે એટલી માનતા રાખી છે કે દર વર્ષે તમારો કાર્ય ધામધૂમથી ઉજવાય એવી અમે ગણપતિ બાપાને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। અમે 1988 થી 2024 સુધી ગણેશ ઉજવી છીએ। તમે મુલાકાત લીધી એ ખુદ આભાર। અમે કાયમી 9 દિવસ રોજ નવા આયોજન કરીએ છીએ, રાસ ગરબા રમીએ છીએ અને સમસ્ત ગામના લોકો રાસ રમવા આવે છે। બૈરાઓ તમતાર બધા સમસ્ત ગામના લોકો રાસ રમવા આવે છે। 9મા દિવસે અમે કથાનું વિસર્જન કથા કરીએ છીએ અને 10મા દિવસે અમે વિસર્જન કરીએ છીએ। સમસ્ત ગામ લોકો વિસર્જનમાં હાજરી આપે છે અને ગામનો ખૂબ સહકાર મળે છે, તે બદલ અમને ખૂબ આભાર।